चलो विद्यार्थी मित्रों हवे आज आपणे संरक्षी बळ माटे असंरक्षी बळो माटे यांत्रिक ऊर्जानो सिद्धांत लखवानो छे। शुं के छे एनो सिद्धांत जोईए। नानो एवो छे पण एमसीक्यू माटे खास बधा छे 3 पेज पण 3 पेजनी अंदर नाना नाना 5 થી 6 क्वेश्चन छे 2-3 मार्क्स में। तो ये बधा आपणे टेक्स्टबुक ने सरल करीने जोता जईए। असंरक्षी बळो माटे यांत्रिक ऊर्जा संरक्षणनो सिद्धांत। असंरक्षी बळो माटे यांत्रिक ऊर्जा संरक्षणनो सिद्धांत। हवे असंरक्षी बळो जेवा के घर्षण बळो लागता होय अथवा तो आपणे वात करीए एम के जे वेग अने प्रवेग पर आधारित होय तो एवा बळो ने असंरक्षी बळो अथवा तो असंरक्षी क्षेत्रो कहे छे। जोईए के शुं कहे छे तो के पदार्थनी गति दरमियान पदार्थनी गति दरमियान घर्षणना कारणे उष्मा ऊर्जा उत्पन्न थाय। घर्षणना कारणे उष्मा ऊर्जा उत्पन्न थाय अने पदार्थनो वेग घटे तेथी पदार्थनो वेग घटे तेथी उष्मा ऊर्जा नहीं पण गति ऊर्जा घटे छे। तेथी गति ऊर्जा घटे छे। परिणामे यांत्रिक ऊर्जा संरक्षणनो नियम हवे नियम लखवानो छे आपणे। संरक्षणनो नियम जो शुं कहे छे यांत्रिक ऊर्जा संरक्षणनो नियम K प्लस U प्लस Q इक्वल टू अचल। जो संरक्षी बळो माटे यांत्रिक ऊर्जा संरक्षणनो सिद्धांत शुं कहे छे तो के पदार्थनी गति दरमियान घर्षणना कारणे उष्मा ऊर्जा उत्पन्न थाय छे अने पदार्थनो वेग घटे छे तेथी गति ऊर्जा घटे छे। परिणामे यांत्रिक ऊर्जा संरक्षणनो नियम K प्लस V प्लस U ज्यां K छे ए गति ऊर्जा छे, ज्यां V छे ए स्थिति ऊर्जा छे, Q छे ए उष्मा ऊर्जा छे। गति ऊर्जा, उष्मा ऊर्जा और स्थिति ऊर्जा।
ચલો આરામથી સમજી લ્યો. તો એ ત્રણેયના મૂલ્યના સરવાળા બરાબર હશે અને એ અચળ જ રહેતો હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ આપણે જે છે એ લખવાનો છે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવી નિયમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ હવે જોઈએ કે સંરક્ષી બળ એફની અસર હેઠળ સંરક્ષી બળ એફની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર તો ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય શું છે ભાઈ? તો કે ડેલ્ટા કે બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ કાર્ય થઈ ગયું ને, કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય ઉર્જા પ્રમેય અહીંયા લખી દઉં છું, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, અને ડબલ્યુ બરાબર જે છે એ તમે આ લખી શકો એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા ની વ્યાખ્યા પ્રમાણે શું લખી શકાય? તો કે માઇનસ ડેલ્ટા વી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આવું થશે. ડેલ્ટા વી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો આને સમીકરણ નંબર આપી દેવાનું છે 2. આવું જોયું છે ને આપણે? એફ બરાબર, આ સમીકરણ યાદ ના આવે તો આ રીતે જોયું હતું, ખબર છે? બળ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ, એટલે એકમ સ્થાનાંતર જે છે, સ્થાનાંતરમાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફારનું ઋણ મૂલ્ય બળના મૂલ્ય બરાબર હોય છે. ચલો, તો આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈએ, આ 2 સેમ જ છે. જો 2 સેમ જ છે, એટલે સમીકરણ 1 અને 2 પરથી આ 2 સરખાવી શકાય, પણ આપણે વ્યવસ્થિત લખીને કરવું પડશે. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું થશે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા કે બરાબર
માઇનસ ડેલ્ટા વી, એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ ગતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હશે. તો આજે બરાબરની ઓલી બાજુ હું લઈ જાઉં તો ડેલ્ટા કે પ્લસ થઈ જશે, ડેલ્ટા વી ઇક્વલ ટુ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 0 થઈ જશે. એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર 0. આવો નિયમ તો હમણાં પણ આની પહેલાં પણ આપણે જોયો છે. તો આપણે ફેરફાર જે છે એ બહાર લઈએ, એટલે ડેલ્ટા બહાર લઈ લો, બેમાં સેમ છે, એટલે પ્લસ કે પ્લસ ક્યુ ઇક્વલ ટુ 0. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો 0 છે, અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ પણ રહે છે. આથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો ફેરફાર અચળ રહે છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર અચળ રહે છે. તથા શૂન્ય પણ થાય છે, તથા શૂન્ય પણ હોય છે. એટલે આ અચળને આ રીતે લખી શકાય, ડેલ્ટા કે પ્લસ આ ડેલ્ટા કે કોમન કાઢવું, એને બરાબરની ઓલી બાજુ લઈ જાવ, એટલે 0, એટલે કે પ્લસ વી ઇક્વલ ટુ અચળ. આ બંને કેવું રહે છે? અચળ. ચલો સમજાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો 1-2 મેઇન પોઈન્ટ લખીને આ ક્વેશ્ચન જે છે અહીંયા સ્ટોપ કરીએ, કમ્પ્લીટ કરીએ. ચાલો શું કહે છે? સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈએ તેમ પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈએ તેમ તેની ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય તેટલો જ તેની સ્થિતિ ઉર્જામાં થાય છે. ચાલો સમજાય. જો ન સમજાય તો સમજાવું કે જ્યારે કોઈ પદાર્થ ગ્રાઉન્ડ પરથી કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે, કોઈ વ્યક્તિ દ્વારા ઉપર તરફ ફેંકવામાં આવે એમ માસના બોલને, તો એ દરમિયાન પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈએ એમ ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય, કારણ કે અધો દિશાની વિરુદ્ધ આપણે કાર્ય કરાવવું છે, એટલે જેટલું બળ આપશો એટલે જેમ જેમ પદાર્થ ઉપર તરફ જતો જશે એમ એની ગતિ ઉર્જા ઘટતી જાય છે, અને જેમ એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે એમ એની સ્થિતિ ઉર્જામાં પણ ઘટાડો થાય છે. એટલો જ ઘટાડો એની સ્થિતિ ઉર્જામાં થાય છે. એટલે બંને સમાન મૂલ્યના છે એવું કહી શકાય. તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ, આ સમીકરણ ત્યાં લાગુ પડે છે કે સમાન છે, ઘટાડા સમાન સ્વરૂપ દર્શાવે છે.
તો કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લખવો હોય, કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ તો જોઈએ શું કે છે. બે નિયમ છે એમાં પહેલો નિયમ, ટૂંકમાં બે રીતે એના નિયમ આપી શકાય, બંને સાચા જ છે. એમાં પહેલો નિયમ આપણે જોઈએ. શું કે છે પહેલો નિયમ? જો તંત્ર પર સંરક્ષી બળો વડે, જો તંત્ર પર સંરક્ષી બળો વડે, જો તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય, જો તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય અથવા તો કાર્ય થતું હોય, વડે કાર્ય થતું હોય, થતું હોય, સંરક્ષી બળ વડે થતું કાર્ય થતું હોય, એમ લખવાનું છે આપણે. બાય મિસ્ટેક આગળ પાછળ થઈ ગયું છે. જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય, તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું, તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, સંરક્ષણ થાય છે. કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ શું કહે છે કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. હવે આ જ રીતે જો તમે બીજા સંદર્ભમાં લખો હોય તો પણ આમ લખી શકો, અથવામાં એવું પણ લખી શકે. બે ડેફિનેશન છે કે સંરક્ષી બળોની અસર હેઠળ, સંરક્ષી બળોની અસર હેઠળ, સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? બંને એક જ વસ્તુ કહેવામાં છે. સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. એટલે બીજું જે રીતે લખવું હોય તો એમ પણ લખી શકાય કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આ બંને સમીકરણો અહીંયા છે જ તમારી સામે, તે બંને સમીકરણો આ રીતે રજૂ થાય છે અને એ મુજબ જ તમે લખી શકો છો. હવે ખાસ અહીંયા તમારે એ કામ કરવાનું છે કે આના બધા સૂત્રોની એક બુક બનાવવાની છે. ચેપ્ટર નંબર 6માં ઘણા બધા અલગ ટાઈપના સૂત્રો આવે છે, સરખામણીના સૂત્રો આવે છે. તો જો અહીંયા આપણે લખેલું છે આ બધું,
આ સમીકરણો સરખાવ્યા છે આપણે, તો આ બધા સમીકરણો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કાર્ય, તો એ ત્રણેયના સમીકરણોને એક બુકમાં વ્યવસ્થિત બનાવીને, હજી તો આપણે અડધા પોર્શનમાં પહોંચ્યા છીએ છઠ્ઠા ચેપ્ટરમાં, તો એ બધું તમારે સાથોસાથ લખીને કમ્પ્લીટ કરવાનું છે. તો તમને MCQ જે કરશો, સોલ્વ કરશો, એમાં તમને વધારે ઇન્ટરેસ્ટ રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ જોવાનું છે કે ભાઈ, અથવા તો હમણાં આના જે અત્યારે જે પોઈન્ટ થયા છે એના પણ MCQની ચર્ચા આપણે કરી શકીએ, સંરક્ષી માટે અને અસંરક્ષી માટે. તો આ બધી વસ્તુ થોડા એક્ઝામ્પલ આપું તમને તો પણ થોડો આઈડિયા આવે. તો હમણાં જોઈએ આપણે એના એક બે પ્રેક્ટિસ માટે MCQ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમજાય. હવે આપણે જે છે એક બે કેસ લઈએ. સમજો તો MCQ વાઇઝ. ચાલો થોડા ગ્રાફની રીતે વધારે થોડો જોઈએ. ગ્રાફવાળા MCQ એમાં જોઈએ કે સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતી પૃથ્વીની ગતિ ઉર્જામાં થતો ફેરફાર સૌથી સારી રીતે દર્શાવતો ગ્રાફ કયો છે? તો જોઈએ આપણે ગ્રાફ જોઈએ કે ભાઈ સૂર્યની ફરતે પૃથ્વી પરિભ્રમણ કરે છે, તો પૃથ્વીની ગતિ ઉર્જામાં થતો ફેરફાર માટેનો ગ્રાફ. તો એમાં એક ગ્રાફ આ રીતે આપેલો છે, એક ગ્રાફ જે છે એ આ રીતે આપેલો છે. એટલે આ એક્સિસ, વાય એક્સિસ ઉપર કાઇનેટિક એનર્જી આવશે અને અહીંયા આવશે સમય અને કાઇનેટિક એનર્જી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ એક ગ્રાફ આપણે સિલેક્ટ કરવાનો છે. આ A, આ B, આ C અને D. ચલો અહીંયા T અને અહીંયા કાઇનેટિક એનર્જી. આમાંથી એક ગ્રાફ જે છે આપણે સેટ કરવાનો છે, સિલેક્ટ કરવાનો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયો ગ્રાફ જે છે એ પૃથ્વીની ગતિ ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે છે? તો કે લંબવૃત્તીય કક્ષામાં જ્યારે પૃથ્વી સૂર્યની નજીક હોય ત્યારે તેની ઝડપ સૌથી વધારે હોય છે, અને ત્યારે ગતિ ઉર્જા પણ કેવી છે? સૌથી વધારે. અને જ્યારે સૂર્યથી પૃથ્વી દૂર તરફ જાય ત્યારે એની ઝડપ ઓછી થતી જાય છે, એટલે ગતિ ઉર્જા ઘટે છે, પણ એ ક્યારેય શૂન્ય થતી નથી. એટલે જ્યારે ગતિ ઉર્જાનો ફેરફાર જે શૂન્ય નથી આવતી, સૂર્યની નજીક જાય, બરોબર, આ સૂર્ય અને આ લંબવૃત્તીય આવી કક્ષા હોય અને આ પૃથ્વી અર્થ, તો આ અર્થ જે છે એને આ રીતે પરિભ્રમણ કરતી હોય, તો અહીંયા ગતિ ઉર્જા સૌથી વધારે હોય, કારણ કે સૂર્યની નજીક છે આટલા વિસ્તારમાં. પછી જેમ જેમ દૂર જતી જાય એમ ગતિ ઉર્જામાં ઘટાડો થાય. આના માટે ગતિ ઉર્જા ઘટી એવી દર્શાવશે. પણ એક વસ્તુ સમજો અહીંયા કે ગતિ ઉર્જા એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર ક્યારેય શૂન્ય નથી થતો, ઝીરો નથી થતી ગતિ ઉર્જા ક્યારેય. તો અહીંયા આ બેમાં ઝીરો આપે છે, C, B અને Cમાં, તો એ બંને આલેખો આવશે નહીં. સમજો વિદ્યાર્થી મિત્રો, એ બંને આલેખો આવશે નહીં. સમજે ને વિદ્યાર્થી મિત્રો? બંને આલેખ આવશે નહીં.
ચલો ત્યારબાદ હવે એ ગ્રાફ પણ નહીં આવે, કારણ કે અચળ નથી, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જાનો ઘટાડો અને વધારો થયા રાખે છે, એટલે એ ગ્રાફ પણ નહીં આવે. તો હવે લાસ્ટમાં જે ડી ગ્રાફ છે એ જ આવશે. ચલો સમજાય? એટલે ઝીરો નથી થતી, અહીંયા ક્યાંક વધારો અને ઘટાડો દર્શાવે છે, પણ શૂન્ય નથી. અહીંયા શૂન્ય છે સમય સાથે, પણ શૂન્ય સમય સાથે શૂન્ય ક્યારેય થતી નથી. બહુ જ સમજવા જેવું MCQ છે. ચલો ચલો આ ગ્રાફ થઈ ગયા બાદ બીજો ગ્રાફ જે છે જોઈએ. બીજું કોઈ એક એક્ઝામ્પલ જોઈએ, સમજીએ. હવામાં દોલન કરતા લોલકની, બીજો ગ્રાફ કે હવામાં દોલન કરતા લોલકની, હવામાં દોલન કરતા લોલકની ગતિ માટે સમય સાથે ગતિ માટે સમય સાથે યાંત્રિક ઉર્જાનો ફેરફાર માટે કયો ગ્રાફ સાચો છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક ગ્રાફની ચર્ચા કરવાની છે કે જે હવામાં દોલન કરતા લોલકની ગતિ માટે સમય સાથે યાંત્રિક ઉર્જાનો ફેરફારનો ગ્રાફ કયો છે, રાઈટ ગ્રાફ કયો છે, સાચો ગ્રાફ કયો છે એ જોવાનો છે. એમાં એ ઓપ્શનમાં એવું કંઈ આપેલું છે આકૃતિમાં, ચલો પેલો ગ્રાફ આ રીતે આપેલો છે. આ ઉર્જા છે, યાંત્રિક ઉર્જા, અને સમય સાથે પછી બી, એના માટે આ રીતે આપેલું છે બીનો ગ્રાફ. ફૂલ મહત્તમ હતી અને ત્યાંથી 0 1 સાથે. પછી સી ગ્રાફ, તો સી ગ્રાફને આ રીતે આપેલો છે. આ ઉર્જા અને આ સમય, આ રીતે ગ્રાફ આપેલો છે. ચલો, અને લાસ્ટમાં ડી. જો એ અને ડી સમાન જેવા છે, પણ ઘણો ચેન્જ છે એમાં એ અને ડીમાં. ચલો આ રીતે આમાં સતત ઘટતા હોય છે કંપ વિસ્તાર, પણ અહીંયા અચળ રહે છે એ રીતે. તો આ ઈ અને ડી સમય વર્સિસ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જજ તમે કરો કયો ગ્રાફ જે છે એ આપણે કન્સિડર કરવાનો છે. એ જો કયો ગ્રાફ આવશે કે હવામાં દોલન કરતા દોલકની ગતિ માટે સમય સાથે યાંત્રિક ઉર્જાનો ફેરફારનો ગ્રાફ સાચો કયો છે. હવે જો પેલો ગ્રાફ જે છે એ જુઓ તો એમાં સમય સાથે ઘટાડો દર્શાવે છે, ઉર્જામાં, તો એ ગ્રાફ આપણે કન્સિડર કરવાનો થશે નહીં. બીજો ગ્રાફ છે એ મહત્તમ ગતિ ઉર્જામાંથી સીધો સમય સાથે ઘટાડો દર્શાવે છે, તો એ ગ્રાફ પણ આપણે કન્સિડર કરવાનો નથી. જ્યારે સી ગ્રાફ છે એ લોલક જે છે એ હવા સાથે અવરોધાયની ગતિ, અવરોધ વધારે લાગે છે, અને અવરોધ વધારે હોવાથી લોલકની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે, અને એ ઘટાડો સમય સાપેક્ષે થાય છે, ચરઘાતાંકીય રીતે થાય છે, એક્સપોન્શિયલ રીતે થાય છે. તો જે સી ગ્રાફ છે એ અહીંયા સાચો ગ્રાફ છે. સી ગ્રાફ છે એ સાચો ગ્રાફ છે, એટલે આ ઓપ્શનમાં સી ગ્રાફ જે છે એ આવશે. કે કોઈ લોલક જ્યારે હવામાં ગતિ કરતું હોય ત્યારે હવાનો આંતરિક અવરોધ જે છે એ લોલકની ગતિ ઉર્જામાં ઘટાડો કરે છે, અને એ નિયમિત રીતે ઘટાડો કરે છે. એટલે એવા ગ્રાફને જે છે એ આપણે સી ગ્રાફ એટલે કે એક્સપોન્શિયલ ગ્રાફ વડે રજૂ કરીએ છીએ. બાકીના કોઈ પણ ગ્રાફ અહીંયા આવશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જામાં ઊંચાઈ અને ઊંડાઈ સાથે સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડોનો ટોપિક જે છે લેવાનો છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ.